એલા હા બોલ. આ મોબાઈલ ને ગુજરાતીમાં શું કહેવાય? બોલો ને, તમને પૂછું છું. તારે વાત કરવા કે કામ છે કે ગુજરાતીમાં ભણવાના ટાઈમે ભણી હોત તો આ મોબાઈલ ને ગુજરાતીમાં હું કઈ માસ્ટર છું મને પૂછપૂછ કરે? કઈ ખબર જ હોતી નહીં પાછા મને તને ખબર હોય તો તું આખ ને તારી જોડે મને પૂછપૂછ કરે લોહી ની પીનારી બટકા ભરવા આવે તે સવાલ પૂછતી હોય પંખો આમ ચમ ફરે ને આમ ચમ ફરે ને તો પૂછે નહીં પૂછે ને તો ભણવાનું ધ્યાન રાખવું તું ને તાને બરાબડી તાને પૂછે ને આવતી એવી રીતે પૂછે મને કદી જવાબ જ હરખા આપતા નહીં. તારે મને સવાલ જ નહીં પૂછવા. હા બ્રોનાલા હા બોલ. આ ફ્રીજ ને ગુજરાતીમાં શું કહેવાય? તું યાર રોજ પીવું મેલ ને યાર આવા નવા સવાલ કરે ફ્રીજ ને ગુજરાતીમાં પાણી ઠંડુ કરવાની બરફ મૂકવાનું કામ છે બીજું શું કામ હોય તારે? જો ના આવડી ને મને ખબર જ છે કે તમને નહીં જ આવડે. તને આવડે હે? આવડતું નહીં પોતાને આને કે તને આવડે હે. તને આવડે હે? મને નહીં આવડતું. આ તો પછી શું કરવા પૂછે લોહી પીવા? આ તો મેં કીધું પૂછી જો તો તમને કઈ આવડતું નહીં પાછા વળી કે તને આવડે તને આવડે. અરે બાપા જે કામ હોય કરવા દે ને લોહી પીવા વગર. પારુમાં ટિફિન બનાવી રાખ્યો? હા ટિફિન તૈયાર થઈ ગયું. હારું હું શું કહેતો હતો તને એક તાર પપ્પાનો કાલ રાતે ફોન આવ્યો હતો. હા ઈન તાર મમ્મી બે આજ બજારમાં આવવાના બહુચરા છે તો એમના માટે જમવાનું બનાવવાનું બનાવી દેજે. હારું તાણ પણ હું શું કહું તમને હા હું 1 કિલો મઠો અને સમોસા અને ખમણ આટલું સમોસા કેટલા લાવવાના? 500 જેવા મોકલાવજો ને. ઓલા ખમણે લાવવાના એટલે હંગાત હંગાત. હા તો કઈ વાંધો હા અને કારીગરને પાછા વહેલા મોકલજો ટાઈમે પાછા નહીં તો તમારું તો ઠેકાણું નહીં ભૂલી જજો. મોકલી દઈશ હવે તું. તાણે હા આ તો થાકી ગયો પર એક ગ્લાસ પાણી ભર દે ને બકા. તમારે પાણી પીવો ને તો જાતે ઊભા થઈને પાણી પી લો હું કોઈ ભરી નહીં દેવાની. અલી મોટી કોક માણસ થાકીને આવે શું તો કાયમ આવું જ કરતી હોય. તમે હવારમાં કરતી હોય કાયમ. તમે હવારમાં મને શું કહેતા હતા? શું કહેતો તો? કે તાર મમ્મી પપ્પા ની આવવાના છે. હા. તો આયા તો તમારા મમ્મી પપ્પા ની. હા તે તો તમારે મને એવું ના કહેવાય કે મારા મમ્મી પપ્પા આવવાના છે એવું? હા તે એમાં શું ખાટું મારું થઈ જાય પણ જો મેં તને કીધું હોત ને કે તારા મમ્મી પપ્પા નહીં મારા મમ્મી પપ્પા આવવાના તો તું ખમણ કે મઠો કે સમોસા કે એવું કઈ ના મગજ સીધી ખીચડી ઘટી કરીને ખવડાવી દે મારા મા બાપને. પણ મારા મમ્મી પપ્પા ની તો 100 મહિને કે 12 મહિને એકવાર આવે છે. હા તે અને તમારા મમ્મી પપ્પા હા તે અઠવાડિયે 15 દાડે આવે છે. હા તે એમના છોકરાનું ઘર છે અઠવાડિયે 15 દાડે જ આવે જ ને તારે અને તાર મમ્મી પપ્પાને મેં જ ના પાડી ભલે ને આવે અઠવાડિયે 10 દાડે બધાને હરખું કરીને ખવડાય ને. તારે મારા મમ્મી પપ્પા આવે તાણે જ ખીચડા ઘટા કરવા હોય તારા મમ્મી પપ્પા તારા જીજાજી બેન ને બધા આવે તાણે તો બધું સારું સારું કરીને ખવડાવે તું દૂધ પાક ને હાન તેન પૂરી શાક ને બધું હોશિયારી મારે છે. તમને નડે મારા સંબંધી ખવડાવું એટલે? મારા મા બાપ તને ચમ નડે પણ તને હોશિયારી આપણને એમ થાય જાણે આવે ને તારા ડાકા ચડેલા છે કે આ આઈ ગયા આમ કરે હે વેલા ઉઠે સામે હવે કોક દાડો આવ્યો હોય માણસ અને 60 વટી ગયા બે જણા તો એમને જે રૂટી પ્રમાણે જીવન જીવે એ પ્રમાણે 4 દાડે રહેવાનું હોય તો તને કાઠું પડે હોશિયારી મારે રાખું તો હું પડો તંબુરો રાખે છે કે મારે આવા બાના કરવા પડે અસલ રાખું પણ તમને એવું થાય કે હું નહીં રાખતી નહીં હા રાખતી. પણ તે હરખથી મારા મમ્મી પપ્પા આવવાના હોય એવું હોય ને તે હરખથી કીધું હોય કે મમ્મી પપ્પા આવવાના તમે આ બધું લેતા આવજો હારી હારી વસ્તુ ફ્રૂટ ને હાન તેન તો મને કેટલો હરખ થાય કે મારી બાયડી જેટલી હારી છે કાયમ ના તારા ટંટા હોય એટલે જ મારા બાના કરવા પડે હોશિયારી મારે